નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ધોરણ 3નો વિષય પર્યાવરણનું પ્રકરણ 1 કુટુંબ અને મિત્રો ભણીશું। તો જુઓ, તમને આ પાઠના હેડિંગમાં સરસ મજાનો સંયુક્ત કુટુંબનું ચિત્ર બતાવેલું છે, બરાબર। તો હવે આપણે આ પાઠને વધુ અભ્યાસ કરીશું। તો અહીંયા લખ્યું છે કે સાથે મળીને રમીએ। તો નમસ્તે, મારા ઘરે તમારું સ્વાગત છે। મારું નામ બેલા છે। હવે બેલા એના કુટુંબ વિશે વાત કરી રહી છે। તો શું કહે છે કે મારે 2 ભાઈઓ છે, મોટો ભાઈ બંકુ અને નાનો ભાઈ બિશુ। અમને સાથે મળીને બહાર સંતાકુકડી રમવાની મજા આવે છે। તમે ભાઈ બહેન વધુ હો તો રમતા હશો ને સંતાકુકડી। તમે ભાઈ બહેન જોડે ના રમો તો કોઈ મિત્રો જોડે રમતા હશો। તો શું તમે જાણો છો કે સંતાકુકડીની રમત કેવી રીતે રમી શકાય? કેવી રીતે રમી શકાય બાળ મિત્રો સંતાકુકડીની રમત? તમે રમતા હો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સંતાકુકડીની રમતમાં એક વ્યક્તિ હોય તે શું કરે, 1 થી 10 સુધી કે 20 સુધી કે 50 સુધી ગણે ત્યાં સુધી બધા સંતાઈ જાય, પછી તે બધાને ગોતવા જાય અને ગોતતા ગોતતા કોઈકને પકડી દે તો બીજો મિત્ર હોય જે સંતાયેલો એને બચાવવા માટે થપ્પો કરી આવે, એને કહેવાય સંતાકુકડી, બરાબર। આગળ જોઈએ। જો અહીંયા બેલાની મમ્મી છે, બેલાના દાદી છે, બરાબર। બેલા છે, પછી બેલાના મોટા ભાઈ છે, ઘરમાં કામમાં મદદ કરી રહ્યા છે, બરાબર। તો બધા ભેગા મળીને નાસ્તો બનાવ્યો છે, સમોસાનો સરસ મજાનો, તે ખાવાની તૈયારી કરી રહ્યા હોય એવું લાગે છે। તો ઘરમાં અમને બધાને બિશુ સાથે પીકેબુ રમવાનું ગમે છે। પીકબુ એટલે નાનો ભાઈ છે, બરાબર। એટલે જે આંખ મીચોલી કહી કે હાથ મોઢા ઉપર રાખી પછી લઈ લેવાના, હાથ મોઢા ઉપર રાખી લઈ લેવાના, એને કહેવાય પીકબુ। તો અમે અમારા ઘરની બહાર ખુલ્લી જગ્યામાં રમીએ છીએ। અમે એક બગીચો બનાવ્યો છે જેમાં અનેક ફૂલના છોડ રોપ્યા છે। અમારા સંબંધીઓ, મિત્રો અને પડોશીઓ પણ અમારા બગીચાની મુલાકાત લે છે। તેઓ સાથે બેસે છે, વાતો કરે છે, રમૂજી ટૂચકાઓ કહે છે અને હસે છે। ક્યારેક મારા માતા પિતા દિવસભરના સખત કામ પછી થાકી જાય છે ત્યારે તેઓ પણ અહીં બેસીને આરામ કરે છે। અમે બધા સાંજનો સમય સાથે વિતાવવાનો આનંદ માણીએ છીએ। તો જો અહીંયા પણ આપેલું છે કે પીકબુ એ નાના બાળક સાથે રમાતી રમત છે જેમાં સંતાઈને અચાનક ફરીથી પીકબુ બોલીને સામે આવવાનું, કે જો આ ચિત્રમાં દર્શાવેલું છે, મોઢા ઉપર હાથ રાખે છે, બરાબર। પીકબુ એ રીતે રમાય। સાથે મળીને ગાઈએ। તો વરસાદના દિવસોમાં અમે બગીચામાં બનાવેલા એક નાના છાપરા હેઠળ બેસીએ છીએ। જ્યારે વરસાદ પડે છે ત્યારે બહાર બેસવાની ખૂબ જ મજા આવે છે। અમે અંતાક્ષરી અને સાપસીડી જેવી રમતો રમીએ છીએ। બાળ મિત્રો, તમે રમો છો સાપસીડી અને અંતાક્ષરી? મારી માતા અને દાદી, જેમને અમે દાદીમાં કહીએ છીએ, તેઓ વરસાદ દરમિયાન ગરમા ગરમ ભજીયા અને ચા બનાવે છે। જ્યારે પહેલો વરસાદ પડે એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની સૌને મજા પડે, ખરું ને? તો દાદા દાદી સહિત અમે બધા સાથે બેસીને ભજીયાનો આનંદ માણીએ છીએ। ઘણીવાર મારા દાદીમાં વરસાદ વિશે ગીતો ગાય છે। તેમને અમને કેટલાક ગીતો શીખવ્યા છે, તેથી અમે પણ ગીતો ગાવામાં જોડાઈ જઈએ છીએ। બાળ મિત્રો, તમને કોઈ ગીત આવડતા હોય તો જરૂરથી ગાજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। તો વરસાદનું ગીત જુઓ, અહીંયા એક લખેલું છે કે જુઓ આકાશી કાળા વાદળાઓ તરફ, વરસાદ તો આવશે આની તરફ, વરસાદમાં ભીંજાવું ખૂબ ગમશે, બારીના કાચ પર વરસાદી ટીપા પડશે, ખાબોચિયામાં તરતી કાગળની હોડીઓ જુઓ, એકસાથે બેઠેલા ઝાડ પર પક્ષીઓ જુઓ, રંગબેરંગી પીંછાવાળા નાચે છે મોર, વરસાદી દ્રશ્ય કેવું લાગે સુંદર। તો આ એક લોકગીતથી પ્રેરિત ગીત બનાવેલું છે, બરાબર। તો આવા ઘણા બધા ગીતો છે। તો હવે પ્રશ્ન છે કે બેલાના કુટુંબના સભ્યોમાં કોણ કોણ છે? તો બેલાના કુટુંબના સભ્યોમાં તેના મમ્મી પપ્પા, પછી તેના 2 મોટા ભાઈ, દાદા દાદી, એના કુટુંબના સભ્યો છે। બીજો પ્રશ્ન કે જ્યારે વરસાદ આવે છે ત્યારે તમે અને તમારા કુટુંબના સભ્યો શું કરો છો? તો જ્યારે વરસાદ આવે છે ત્યારે અમે તો વરસાદમાં નાહીએ છીએ અને મજા કરીએ છીએ। પછી અમારા ઘરમાં પણ એવું જ કે પહેલો વરસાદ પડે એટલે સરસ મજાના ભજીયા બનાવી અને બધા ભેગા થઈ અને ખાતા હોઈએ છીએ। ત્રીજો પ્રશ્ન છે કે શું તમે વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં તમારા મિત્રો સાથે તેને ગાઈ શકો છો? તો હા, હું વરસાદના ગીત વિશે વિચારીને વર્ગમાં મારા મિત્રો સાથે ગાઈ શકું છું આ ગીત કે આવરે વરસાદ, ગેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક।
હવે આગળ જોઈએ તો અહીંયા છે કે લખો. તો તમારા કુટુંબના સભ્યોના નામ નીચે આપેલા કોષ્ટકમાં તમારે લખવાનું છે, બરાબર. તો નામ, તમારી સાથેનો સંબંધ, તમે તેને શું કહીને બોલાવો છો તે તમારે લખવાનું છે, બરાબર. તો હું લખીશ, જો એક ઉદાહરણ આપું છું, ઉર્મિલા તો માતાની બહેન છે, જેને માસી કહીએ, બરાબર. તો હું લખીશ મારી મમ્મીનું નામ કે ચંપાબેન, તો મારી મમ્મી, એને હું મમ્મી કહીને બોલાવું. પછી પપ્પા તો ગાંડાભાઈ, તો એમને હું પપ્પા કહીને બોલાવીશ, બરાબર. મારા પપ્પા, અને તમને શું કહીને બોલાવીશું? પપ્પા. પછી લખીશ કે કલ્પેશભાઈ, તો એ કોણ? તો મારા ભાઈ, તો એમને હું ભાઈ કહીને બોલાવીશ. પછી બેન, તો સરોજબેન, બરાબર. તો એ મારી બહેન છે, બરાબર, તો એને બહેન કહીને બોલાવીશ. પછી ત્રીજું લખીશ કે લક્ષ્મીબેન, તો એ મારી મમ્મીની બહેન છે, તો હું એને માસી કહીને બોલાવીશ, બરાબર. આ રીતે તમારે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે આગળ જોઈશું કે સાથે મળીને હસવું. તો જો અહીંયા સરસ મજાના બધા આખું કુટુંબનું ચિત્ર આપેલું છે. બેલા છે, બેલાના ભાઈ છે, બેલા અને બેલાના ભાઈ બંને ખાઈ રહ્યા છે, બરાબર. બેલા કંઈક વાટકામાં દૂધ કે ચા પી રહી છે, બેલાનો ભાઈ તરબૂચ ખાઈ રહ્યો છે, ફ્રૂટ પડ્યા છે, એના પપ્પા વાંસળી વગાડે છે, અને બેલાનો નાનો ભાઈ છે તે મમ્મીના ખોળામાં છે, અને મમ્મી જોડે મોબાઈલ છે, બરાબર. આગળ જોઈશું તો દાદાજી કોને કહેવાય? આપણા પપ્પા હોય એના પપ્પાને શું કહેવાય? દાદાજી. અંગ્રેજીમાં કહેવાય ગ્રાન્ડફાધર. એ બંકુ અને મને એવી રમતો શીખવી છે કે તેઓ જ્યારે અમારી ઉંમરના હતા ત્યારે તેમના મિત્રો સાથે રમતા હતા. તેઓ અમારી કેટલીક રમતોમાં પણ અમારી સાથે જોડાય છે. શીરુ અમારી સાથે જોડાય છે અને આજુબાજુ દોડે છે. શીરુ કોણ છે? આ જો કૂતરો છે એનું નામ શીરુ છે. તો તે ભસતો રહે છે અને આનંદથી પૂંછડી પટપટાવે છે. અમારા ઘરમાં શીરુનું ખાસ સ્થાન છે. તે અમારા કુટુંબનો સભ્ય છે. અમારા મિત્રો પણ તેની સાથે રમવાનું પસંદ કરે છે. બંકુ અને બેલા શીરુને ક્યારેય નુકસાન પહોંચાડતા નથી. તેઓ શીરુ સાથે પોતાનો ખોરાક વહેંચે છે. તેઓએ કૂતરો પાળ્યો છે, બરાબર. તો એ પ્રશ્ન છે કે શું તમે જાણો છો કે તમારા દાદા દાદી જ્યારે નાના હતા ત્યારે તેઓ કઈ રમતો રમતા હતા? તો હા, મેં મારા દાદા દાદીને પૂછ્યું હતું. મારા દાદા દાદી સાતોડિયું, પછી પકડદાવ, સંતાકુકડી વગેરે જેવી રમતો રમતા હતા. હવે છે કે કુટુંબોના પ્રકારો. તો જો અહીંયા એક ગીત દ્વારા દર્શાવ્યું છે કે કેટલાક કુટુંબ છે મોટા, કેટલાક કુટુંબ છે નાના. કુટુંબ છે સૌ જુદા જુદા, બધા જ સૌને પ્રેમ કરતા. કુટુંબમાં હોય માતા પિતા, કુટુંબમાં હોય નાના બાળકો. દાદા દાદી છે સૌને વહાલા, બીજા પણ છે અમને વહાલા. સૌ કહે કે કયું કુટુંબ સારું? જે ધ્યાન રાખશે આપણું તે કુટુંબ સારું. મારું કુટુંબ છે ખૂબ સારું, તારું કુટુંબ પણ છે ખૂબ સારું. તો અહીંયા શું કહ્યું છે? કુટુંબ કેવું છે બધાનું? કોઈનું નાનું હોય, કોઈનું મોટું, એટલે કે કોઈનું સંયુક્ત કુટુંબ હોય, કોઈનું વિભક્ત હોય. વિભક્ત એટલે કે મમ્મી પપ્પાને પોતાના છોકરા રહેતા. સંયુક્ત કુટુંબમાં કાકા કાકી દાદા દાદી બધા રહેતા, એને શું કહેવાય? સંયુક્ત કુટુંબ, બરાબર. તો કુટુંબમાં માતા પિતા હોય, નાના બાળકો હોય, દાદા દાદી હોય, બધા એકબીજાને પ્રેમ કરતા હોય છે, વાલ કરતા હોય છે, અને એ રીતે આપણું જતન સારી રીતે થતું હોય છે. હવે પ્રશ્ન છે, તમે બેલાના કુટુંબને મોટું કહીશું કે નાનું કુટુંબ? તો આપણે બેલાના કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા છે, એટલે આપણે એને મોટું કુટુંબ કહીશું, બરાબર. તો કુટુંબમાં થોડા અથવા ઘણા સભ્યો હોઈ શકે છે. જો તમે તમારા આડોશ પાડોશમાં જોશો તો તમને ઘણા પ્રકારના કુટુંબો જોવા મળશે. કે સંયુક્ત કુટુંબ જોવા મળે, વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ કોને કહેવાય? જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી એ રીતે બધા રહેતા હોય એમને સંયુક્ત કુટુંબ કહેવાય. અને વિભક્ત કુટુંબમાં કોણ હોય? મમ્મી પપ્પા અને પોતાના સંતાનોને કહેવાય વિભક્ત કુટુંબ, બરાબર. આગળ જોઈશું. આગળ જોઈએ તો હવે છે કે ચર્ચા કરો. તો અહીંયા પ્રશ્નો છે જેના આપણે જવાબ મેળવીશું. તો પ્રથમ પ્રશ્ન છે કે તમે તમારા કુટુંબના વડીલો અને અન્ય સભ્યો સાથે કઈ રમતો રમો છો? કઈ ગેમ્સ રમો છો? હવે ચર્ચા કરી અને જવાબ આપીશું કે અમે અમારા કુટુંબના વડીલો સાથે કેરમ, સાપ સીડી, ચેસ અને પત્તા જેવી ઇન્ડોર રમતો રમીએ છીએ. એટલે કે ઘરમાં બેસીને રમાય એવી રમતોને કહેવાય ઇન્ડોર, અને આઉટડોર એટલે બહાર રમાય ઘરની બહાર એને કહેવાય આઉટડોર રમત, બરાબર. પ્રશ્ન 2, તમારા ઘરે અથવા તમારા આડોશ પાડોશમાં કયા પ્રાણીઓ આવે છે? તો અમારા ઘરે અને આસપાસ સામાન્ય રીતે ગાય, કૂતરો, બિલાડી અને ખિસકોલી જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત ક્યારેક પક્ષીઓ જેવા કે ચકલી, કબૂતર, કાગડા, કાબર પણ આવે છે. પ્રશ્ન 3,
શું તમે ક્યારેય તમારા ઘરે આવતા પ્રાણીઓ સાથે ખોરાક વહેંચ્યો છે? તમારો અનુભવ જણાવો. તો હા, અમે દરરોજ ગાયને રોટલી અને કૂતરાને બિસ્કિટ કે દૂધ આપીએ છીએ. પ્રાણીઓ જ્યારે પૂંછડી પટપટાવીને પ્રેમ દર્શાવે ત્યારે ખૂબ ગમે છે. પછીનો પ્રશ્ન 4. તમે શા માટે વિચારો છો કે આપણે પ્રાણીઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ અથવા ચીડવવા ન જોઈએ? તો પ્રાણીઓ પણ સજીવ છે અને આપણી જેમ તેમને પણ દર્દ અને લાગણીનો અનુભવ થાય છે. આપણે તેમને નુકસાન ન પહોંચાડવું જોઈએ કારણ કે તેઓ પર્યાવરણનો મહત્ત્વનો હિસ્સો છે અને એ આપણા મિત્રો છે. જો આપણે તેમને ચીડવીએ તો તેઓ ડરી જાય છે અથવા ક્યારેક સ્વ બચાવમાં આપણને કરડી પણ શકે છે. બરાબર, આગળ જોઈએ. હોય છે કે આપણા કુટુંબના સભ્યો, મિત્રો, પડોશીઓ અને સંબંધીઓ આપણને પ્રેમ કરે છે. મમ્મી હોય તો આપણને પ્રેમ કરે, પપ્પા પ્રેમ કરે, બરાબર, દાદા દાદી, પછી આપણા મોટી બહેન હોય, નાનો ભાઈ હોય, મોટો ભાઈ હોય, તો આપણે એકબીજાને રીતે પ્રેમ કરતા હોય છે. આપણે પણ આપણા મમ્મી પપ્પાને, ભાઈ બહેનને પણ પ્રેમ કરતા હોય છે, બરાબર. તો કુટુંબમાં આપણી સંભાળ રાખે છે ને આપણને તેઓ મદદ પણ કરે છે. કુટુંબમાં માતા પિતા, દાદા દાદી, ભાઈઓ અને બહેનો અને અન્ય વડીલો પણ હોઈ શકે છે, જેમ કે બંકુ અને બેલા, બે ભાઈ બહેન છે ને એ રીતે, બરાબર. તો દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાની સંભાળ રાખે છે. કુટુંબો પ્રાણીઓ અને વનસ્પતિને પણ પ્રેમ કરે છે અને તેની સંભાળ રાખે છે. ગાય, ભેંસ, કૂતરા, પોપટ, બિલાડી અને બકરી જેવા પ્રાણીઓ પણ એક કુટુંબનો ભાગ બની શકે છે. જો ગાય હોય, તેનું વાછડું હોય, તો જો દૂર જાય કે આપણે એને અડકીએ તો તે આપણને મારવા પણ દોડી આવે, બરાબર. તો એમને પણ એક કુટુંબ હોય છે. એ પણ પોતાના બચ્ચાઓને પ્રેમ કરતા હોય છે. એમને પણ એક કુટુંબ હોય છે. જે રીતે બેલા અને બંકુ તેમના પાલતુ શિરુની કાળજી રાખે છે, તે જ રીતે આપણે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કાળજી રાખવી જોઈએ. ખરું ને? આગળ જોઈશું હવે છે કે એકબીજાને મદદ કરીએ. તો પ્રવૃત્તિ 1. તો તમે તમારા કુટુંબમાં જોયેલી પ્રવૃત્તિઓ ની એક્ટિવિટી નીચે આપેલા ચોરસમાં જોવાનું છે અને સાચાની નિશાની કરીને તેમાં રંગ પૂરવાના છે, બરાબર. તો જુઓ, આ દાદીમાં છે તે માથું ઓળાવે છે. તો હા, દાદીમાં કે મમ્મી આ રીતે માથું ઓળાવતા હોય છે. તો એ પ્રવૃત્તિ મેં ઘરમાં જોયેલી છે. તો હું તે રાઈટ ક્લિક કરી તેમાં કલર પૂરીશ. પપ્પા કપડાં નથી સૂકવતા કે દાદા પણ કપડાં નથી સૂકવતા અને દાદા નવડાવતા પણ નથી, બરાબર. તો ત્યાં રાઈટ ક્લિક નહીં આવે. આગળ જોઈએ. હવે જુઓ, મમ્મી છે દાદીમાને દવા આપતું એવું લાગે છે, તો ત્યાં રાઈટ ક્લિક કરીશું. પછી પપ્પા અને પોતે આપણે શાક કોઈ દિવસ વગાડતા જોયું નથી, બરાબર. અને મમ્મી બાળકોને ભણાવે છે, તો તે આપણે રાઈટ ક્લિક કરીશું અને એ બંને ચિત્રમાં આપણે કલર પૂરીશું, બરાબર. હવે આગળ જોઈશું. આપણે આપણા ઘરોમાં ઘણી પ્રવૃત્તિઓ સાથે મળીને કરીએ છીએ. મારા વાળ લાંબા છે. મારા દાદીમાં મારા વાળમાં તેલ નાખે છે અને સવારે હું શાળાએ જઉં તે પહેલાં વાળ ગૂંથી આપે છે. જ્યારે તે આ કરી રહ્યા હોય ત્યારે તે એક ગીતનું ગુંજન કરતા હોય છે. તે સાંભળીને મને આનંદ થાય છે. મેં તેમની પાસેથી ઘણા ગીતો શીખ્યા છે. મારા માતા પિતા રસોઈ અને સફાઈથી લઈને કરિયાણાની ખરીદી સુધીના ઘરના દરેક કામમાં એકબીજાને મદદ કરે છે. કંઈ કરિયાણું લેવા જવું હોય તો પપ્પા સાથે જતા હોય ને મમ્મી, પછી થોડી સફાઈ કરવી હોય તો રીતે બધા એકબીજાની મદદ કરતા હોય છે. મારા દાદાજીને બાગકામ કરવું ગમે છે. બંકુભાઈ અને હું અમારા માતા પિતા અને દાદા દાદીને તેમના કેટલાક રોજિંદા કામમાં મદદ કરીએ છીએ. બંકુભાઈ શાકભાજી સાફ કરવામાં અને સમારવામાં મદદ કરે છે, જ્યારે હું મારા દાદાજીને બાગકામમાં મદદ કરું. જો બેલા એના દાદાના બાજુમાં ઊભી છે, કંઈક મદદ કરતી, બરાબર. જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ તે. અમારી સૌથી નજીકની મિત્ર મુન્ની છે. મુન્ની કોણ છે? મુન્ની એની મિત્ર છે, બરાબર. તો તે અને તેની માતા કુસુમ માસી, જે માતાની બહેન જેવી નજીકની મિત્ર છે, તે મારા ઘરની નજીક રહે છે. કુસુમ માસી ઉત્તમ રસોઈ બનાવનાર છે, કે સારી ખાવાનું બનાવે છે, રસોઈ બનાવે છે. તે તહેવારો દરમિયાન અમારા માટે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ખાસ વાનગીઓ બનાવે છે. તે અને મુન્ની અમારા ઘરે બધા તહેવારોમાં અમારી સાથે જોડાય છે. મુન્ની ખૂબ સરસ રંગોળી બનાવે છે. તે રંગોળી બનાવવામાં વિવિધ સૂકા ફૂલોથી બનેલા રંગોનો ઉપયોગ કરે છે. ક્યારેક તે પાંદડા અને ફૂલોનો પણ ઉપયોગ કરે છે. મને તેની મદદ કરવી ગમે છે. જો અહીંયા બંને બેલા અને મુન્ની બે રંગોળી બનાવતા હોય એવું ચિત્ર બતાવ્યું છે, બરાબર. હવે અહીંયા છે કે ચિત્ર દોરો. તમારા કુટુંબના સભ્યો એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે બતાવવા માટે તમે અન્ય કેટલાક ચિત્રો દોરો. તમારે અહીંયા જગ્યા આપી છે ત્યાં તમારે ચિત્ર દોરવાનું છે, બરાબર. કેવી રીતે તમે મદદ કરો છો એ બધું.
હવે છે કે આપણે બધા આપણા કુટુંબના સભ્યોની પાડોશી પાસેથી ઘણું બધું શીખીએ છીએ, ખરું ને? તો તમે તમારા કુટુંબમાં કોની પાસેથી શું શીખ્યા તે કહો. તો મેં મારા મમ્મી પાસેથી હંમેશા સાચું બોલવાનું અને પ્રેમથી રહેવાનું શીખ્યું છે. અને પપ્પા પાસેથી મહેનત કરવાનું અને વસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું શીખ્યું છે. અને દાદા દાદી પાસેથી સારી વાર્તાઓ અને વડીલોને માન આપવાનું શીખ્યું છે. અને મેં મારા મોટા ભાઈ બહેન પાસેથી લેસન કરવાનું અને સાથે મળીને રમવાનું શીખ્યું છે. બીજો પ્રશ્ન છે કે શું કોઈ તમારી પાસેથી કંઈ શીખ્યું છે? તો હા, મારા નાના ભાઈએ મારી પાસેથી રમકડા વ્યવસ્થિત ગોઠવવાનું શીખ્યું છે. બરાબર. આગળ પછી નાની બેન છે એને ચિત્રમાં રંગ પૂરવાનું પણ શીખ્યું છે. આગળ જોઈશું પ્રવૃત્તિ 2. જમીન પર પડેલા કેટલાક પાંદડા અને ફૂલો એકત્રિત કરો અને તેના દ્વારા રંગોળી બનાવો. તો બાળમિત્રો, તમારે આ પ્રવૃત્તિ જાતે કરવાની છે, બરાબર? અને રંગોળી બનાવવાની છે. હવે છે કે ચર્ચા કરો. તો તમે તમારા કુટુંબને કેવી રીતે મદદ કરો છો? તો હું ઘરની વસ્તુઓ યોગ્ય જગ્યાએ ગોઠવવામાં મદદ કરું છું. મમ્મીને રસોઈના કામમાં નાની મોટી મદદ કરું છું, જેમ કે પ્લેટ ગોઠવવી કે શાકભાજી ધોવા વગેરે. બીજો પ્રશ્ન, કુટુંબમાં કેટલાક લોકોને ખાસ કાળજી અને મદદની જરૂર હોય છે, જેમ કે દાદા દાદી, નાના બાળકો અથવા બીમાર વ્યક્તિ. તમે તેમને કેવી રીતે મદદ કરો છો? તો હું મારા દાદા દાદીને તેમના ચશ્મા કે લાકડી શોધી આપું છું. નાના બાળકો તો મારાથી નાના ભાઈ કે બહેનને હું રમાડું છું. બીમાર વ્યક્તિ તો જો ઘરમાં કોઈ બીમાર હોય તો હું તેમને સમયે પાણી અને દવા આપું છું. બરાબર. આગળ જોઈશું. હોય છે કે લખો. તો પ્રશ્નો છે તેના જવાબ લખીશું. તો પ્રથમ પ્રશ્ન, તમારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ મારા દાદા છે. બીજો પ્રશ્ન, તમારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી નાની ઉંમરની વ્યક્તિ મારી બેન છે. પ્રશ્ન 3, તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા કાકા છે. પછીનો પ્રશ્ન, શું તમારા કુટુંબમાં કોઈ એવા સભ્યો છે જે તમારી સાથે ન રહેતા હોય? તેઓ કોણ છે અને તેઓ ક્યાં રહે છે? તમે તેમને ક્યારે ક્યારે મળો છો? તો એવું નથી, અમે બધા સંયુક્ત કુટુંબમાં એક સાથે જ રહીએ છીએ. આગળ જોઈશું. તમારી સાથે ઘરે અથવા તમારા અડોશ પડોશમાં રમતા હોય તેવા તમારા મિત્રોના નામ શું છે? તો તમારા મિત્રોના નામ તમારે લખવાના છે. તો હું લખીશ કે અદિતિ, ઋતિક, ઉર્વી, સની, વૈદુ, વેદાંશી વગેરે. બરાબર. આગળ જોઈશું. પ્રવૃત્તિ 3. નીચેના ચિત્રો જુઓ અને બેલાના તેના કુટુંબના તમામ સભ્યો સાથેના સંબંધો લખો. બરાબર. તો આપણે લખીશું આ બેલા વચ્ચે છે. બરાબર. તો પ્રથમ એના પપ્પાનું ચિત્ર દેખાય છે, પછી છે બંકુ એનો ભાઈ, પછી દાદી, પછી એના દાદા. આ 4 ચિત્રમાં દેખાય છે. બરાબર. હવે નીચે જોઈએ આગળ. પછી એની મમ્મી છે, પછી કુસુમ માસી છે, પછી શીરુ નામનો કૂતરો છે અને બીસુ નામનો નાનો ભાઈ છે. બરાબર. આગળ જોઈશું. પ્રવૃત્તિ 4 જોઈએ. તો તમારા કુટુંબના સભ્યોનું ચિત્ર કે કુટુંબ વૃક્ષ દોરો અને તેની સાથેના તમારા સંબંધો લખો. તમને પાના નંબર 13 ઉપર એક ઉદાહરણ આપેલ છે. આપણે અગાઉ જોયું બેલાના ઘરનું કુટુંબ ચિત્ર. એ રીતે તમારે અહીંયા આપેલ જગ્યામાં તમારું કુટુંબ વૃક્ષનું ચિત્ર દોરવાનું છે. બરાબર. આગળ જોઈશું. હવે છે કે લખો. તમારા કુટુંબની મુલાકાત લેનારા સંબંધીઓના નામ લખો. તેમનો તમારી સાથે શું સંબંધ છે તે પણ લખો. તમે સંબંધીનું નામ, તમારી સાથેનો સંબંધ અને તમે તેમને શું કહીને બોલાવશો તે લખીશું. બરાબર. તો આપણે લખીશું કે સંબંધીનું નામ. તો માસી, તમારી સાથે શું સંબંધ થાય? તો માસીનો મારી મમ્મીની બેન એટલે મારી માસી થાય. બરાબર. શું કહીને બોલાય આપણે? માસી. બરાબર. એટલે બીજું લખીશું ફોઈ. તો પિતાની બહેન એ આપણે શું થાય? ફોઈ. આપણે એને ફોઈ કહીને બોલાવીશું. બરાબર. સોરી, એનું નામ લખીશું. તો માસી તો લક્ષ્મીબેન, ફોઈ તો પૂનમબેન. બરાબર. પછી ત્રીજું લખીશું કે આકાશભાઈ, તો પપ્પાના ભાઈ, તો તેમને શું કહીને બોલાવીશું અમે? કાકા. બરાબર. પછી ત્રીજું લખીશું આપણે મામા. બરાબર. તો મમ્મીના ભાઈ, તો એ લખીશું આપણે મામા. મેં એને મામા કહીને બોલાવી. બરાબર. પછી નાના, તો મમ્મીના પપ્પા, નાના કહીને બોલાવીશું. પછી નાની, તો નાનાનું નામ લખીશું ગાંડાભાઈ અને નાનીનું નામ લખીશું ચંપાબેન, તો મમ્મીની મમ્મી.
એમ આપણે નાની કહીને બોલાવીશું. બરાબર, આ રીતે આપણે લખવાનું છે. આગળ જોઈશું. કુટુંબમાં આપણે બેલા અને બંકુની જેમ જ ઘરના રોજિંદા કામમાં ભાગ લઈએ છીએ. આપણા કુટુંબમાં એવા સંબંધીઓનો પણ સમાવેશ થાય છે જેઓ આપણી સાથે રહેતા ન હોય. તેઓ આપણા માતા પિતા અથવા દ્વારા આપણી સાથે સંબંધ ધરાવે છે. જેમ અગાઉ આપણે ઉપરના કોષ્ટકમાં લખ્યું એ પ્રમાણે. બરાબર ને? તો હવે છે કે બેલાના કુટુંબમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ કામ કરે છે. તો તમારા કુટુંબમાં કોણ શું કામ કરે છે તે જાણો અને પાના નંબર 16 પરનું કોષ્ટક ભરો. બરાબર, તો જુઓ અહીંયા કાર્ય અને કોણ કરે છે તે લખવાનું છે. તો રસોઈ બનાવો, તો રસોઈ મમ્મી અને કાકી બનાવે છે. બરાબર, છોડને પાણી આપવું તો દાદા કામ કરે છે. આ વસ્તુનું સમારકામ એટલે કે ઘરગથ્થુ ચીજ વસ્તુનું સમારકામ કરવું, બટન ટોકાઈ કોણ કરે છે? તો એ કામ મારી દાદી કરે છે. પછી ઘરની સાફ સફાઈ તો એ મારા મમ્મી અને કાકી કરે છે. બજારમાંથી વસ્તુઓ ખરીદી તો મારી મમ્મી અને દાદી વસ્તુઓ ખરીદવાની કામગીરી કરે છે. પછી કપડાં ધોવા અને સૂકવા તો મમ્મી અને કાકી, અને વાસણ ધોવા તો મારી મમ્મી અને કાકી. બરાબર, આ રીતે તમારે લખવાનું છે. આગળ જોઈશું. તમારા કુટુંબના સભ્યો તમારા ઘરમાં અન્ય જે કામ કરે છે તેને તમે ઉપરની યાદીમાં ઉમેરી શકો છો. તો અન્ય બીજું કોઈ કામ નવું કરતા હોય તો તમારે ઉપરની યાદીમાં લખી શકો છો. બરાબર, હવે છે કુટુંબ અને મિત્રો સાથે આનંદ. તો તે દિવસે રજા હતી. અમે બધા અમારા દાદાજી સાથે બગીચામાં ગયા હતા. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમારા ઘણા મિત્રો સાતોડિયું રમી રહ્યા હતા. સાતોડિયું અગાઉ કયું એ રીતે રમવાની રમત છે. બરાબર, પથ્થર ભેગા કરી એક ઉપર રાખીને. બરાબર, તો નીકુ, રિંકી, રોહિત, રોની અને તારા એકબીજાને ઝડપથી દોડવા, પથ્થરોને ફટાફટ એકબીજા પર ગોઠવવા બૂમો પાડતા હતા. અમે તેમની સાથે જોડાયા અને 2 ટીમો બનાવી. દાદાજી એક દડો લાવ્યા. તેમણે પથ્થરો પર દડો ફેંક્યો અને તેમને વેરવિખેર કરી દીધા. અને અમે શક્ય તેટલી ઝડપથી પથ્થરોને ઉપરા ઉપરી ગોઠવવા દોડ્યા. રોહિત, નીકુ, રોનીએ અમને હરાવવા માટે દડાથી મારવાનો પ્રયાસ કર્યો. આ રીતે આપણે સાતોડિયું રમતા હોઈએ છીએ. બરાબર, તો અમને મજા પડી ગઈ. થોડા સમય પછી અમને થાક લાગવા માંડ્યો એટલે દાદાજીએ થોડી વાર આરામ કરવાનું કહ્યું. લગભગ 20 મિનિટ પછી તેઓ અમારા માટે આઈસ્ક્રીમ ખરીદી લઈ આવ્યા. થોડા સમયમાં જ અંધારું થવા લાગ્યું અને અમે ઘરે ગયા. અમને એકબીજા સાથે મળીને રમવાની, હસવાની અને ખાવાની ખૂબ જ મજા પડી. બાળ મિત્રો, તમને પણ તમારા મિત્રો જોડે રમવું ગમતું હશે ને? તો હવે છે કે ચાલો આપણે મનન કરીએ, ચિંતન કરીએ. તો અહીંયા આપણે લખવાનું છે. બરાબર, પ્રશ્ન છે કે કુટુંબના સભ્યો તેમનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અને કાળજી કેવી રીતે દર્શાવે છે? તો કુટુંબના સભ્યો બીમારીના સમયે એકબીજાની સેવા કરીને કાળજી રાખે છે. તેઓ ઘરના કામમાં એકબીજાને મદદ કરે છે. વડીલો બાળકોને સારી શિખામણ અને વાર્તાઓ કહીને પોતાનો પ્રેમ દર્શાવે છે. બધા સભ્યો સાથે મળીને તહેવારો ઉજવે છે અને એકબીજાને ભેટ આપે છે. પ્રશ્ન 2, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? તો અમે મેદાનમાં જઈને ખોખો, કબડ્ડી અને ક્રિકેટ રમીએ છીએ. શાળામાં રિસેસ દરમિયાન પકડદાવ અને સંતાકુકડી રમીએ છીએ. ઘરે મિત્રો સાથે કેરમ, સાપસીડી અને લૂડો જેવી રમતો રમીએ છીએ. હવે ચિત્ર દોરો. તો તમે તમારા કુટુંબ સાથે મળીને જે આનંદ માણો છો તે ખુશીની કેટલીક પળો દોરો. બરાબર, અહીંયા તમારે ચિત્ર દોરવાનું છે કે તમે પરિવાર જોડે કે મિત્રો જોડે કેવી રીતે રમતા હો છો, ખાવા બેઠા હો છો, એ રીતે બધું તમારે લખવાનું છે. તો ચર્ચા કરો. તમારા કુટુંબના વડીલો પાસેથી તમે શું શીખો છો? તો હું મારા કુટુંબના વડીલો સાથે જોડેથી વડીલોને માન આપવાનું, પછી મહેનત કરવાનું, વસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું, સાચું બોલવાનું, પ્રેમથી રહેવાનું અને સાથે મળીને બધા જોડે રહેવાનું શીખું છું. પ્રશ્ન 2, આપણે બીજા ઘણા લોકોની કાળજી લઈએ છીએ. જેઓ આપણા કુટુંબના સભ્યો નથી તેઓ કોણ છે? આપણે તેમની કાળજી કેવી રીતે રાખીએ છીએ? તો આપણા કુટુંબના સભ્ય ન હોય એવા આજુબાજુ પડોશમાં રહેતા હોય એવા વૃદ્ધ વ્યક્તિઓની હું સાર સંભાળ લઉં છું. ઘણીવાર તેઓ કંઈક બતાવે, કંઈક બજારમાંથી કંઈ વસ્તુ લાવવા માટે, પછી બેઠા હોય તો પાણી પીવડાવવા માટે, તો હું એમને પાણી આપું છું. પછી બજારમાંથી એમને કંઈ દવા લાવીએ તો દવા લઈ આપું છું. એ રીતે હું તેમની કાળજી રાખું છું. જોઈએ તો શોધો અને વર્તુળ દોરો. તો એ છે કે નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ રમતોને લગતા કોઈ પણ 5 શબ્દો શોધી તેની ફરતે ગોળ કરવાનું છે અને એક ઉદાહરણ તમારા માટે કરવામાં આવ્યું છે. જો કોષ્ટકમાં તમે જોઈ શકો છો તો આપણે જો રમકડા આપેલા છે તો આપણે બીજા શબ્દો લખીશું. ભમરડો, સાપ સીડી,
લૂડો, બેટ, ચેસ, બરાબર. તો આ રીતે તમારા શબ્દો ગોતવાના છે. તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો મિત્રો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવનાર નવા વિડીયો. મારો વિડીયો